હલો પ્રેક્ષક મિત્રો, આજે અમે ખેરગામ તાલુકાના જામનપાડા ગામના આગેવાન પ્રગતિશીલ પશુપાલક એમણે નેટસપ કંપનીની બાયોફિટ બ્રાન્ડની એણે પેટવેટનો ઉપયોગ કરીને એના પશુપાલનમાં એણે જોરદાર એની શરૂઆત કરી છે અને જોરદાર રિઝલ્ટ પણ લઈ રહ્યા છે. તો એ પ્રોડક્ટનો ઉપયોગ કરીને એણે કઈ રીતે ઓર્ગેનિક ફાર્મિંગ, કઈ રીતે પશુપાલનમાં આગળ વધી રહ્યા છે તે અંગેની આપણે વિગતવાર માહિતી આપણે એમના જ મુખ્યથી સમજીશું. સાહેબ, તમે તમારો ટૂંકમાં પરિચય આપશો? ભાઈ મેસરા. આ પશુપાલનમાં અમે 20 થી 25 વર્ષથી ધંધો ખેતી સાથે એ પણ પશુપાલનનો કરીએ છીએ. આમાં આ પેટવેટનો પાવડરનો ઉપયોગ કરવાથી દૂધમાં અમને સારો એવો ફાયદો થયો, દૂધમાં વધારો થયો અને પશુપાલનની પશુમાં પણ તંદુરસ્તી સારી જળવાઈ રહી છે. આ જે તમારા ધર્મપત્ની છે તો એ બી તમને મદદ કરતા હશે? હા, એ પણ મદદ કરે. તો બેન, તમે તમારો પરિચય આપશો? તમારું નામ? મારું નામ જનુબેન ડાયભાઈ બેસરા. અમે બંને જણ ઢોરના ઘણા વર્ષથી 20-25 વર્ષ તમે ખેતી કરીએ ને ઢોર પણ રાખીએ છીએ. એમાં પેટવેટ પાવડર વાપરીએ એમાં દૂધનો વધારો થાય છે. અને કેટલા પશુમાં તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છો? ગાય ભેંસ? હાલે બે છે. બે ગાયનું દૂધ હજુ 2 તૈયારીમાં છે, એટલે 2 ની 4 થઈ જાય. ને એ કેટલા સમયથી આ પ્રોડક્ટનો તમે ઉપયોગ કરી રહ્યા છો? 5-6 મહિના થયા. 6 મહિના થયા. તો આ પ્રોડક્ટની માહિતી તમને કોણે આપેલી? યતીનભાઈ. યતીનભાઈ. અચ્છા, યતીનભાઈ. એ કઈ તમારા ઓળખીતા છે કે સંબંધી છે? સગા છે. તો યતીનભાઈ મારફતે અમને મળ્યું. બરાબર. તો યતીનભાઈએ તમને પહેલી જ વાર બતાવ્યું નવી પ્રોડક્ટ, તો તમને વિશ્વાસ આવેલો પહેલા કે પછી એમના સંબંધી છે એટલે સારા માણસ એમ તો પોતે વાપરીને પછી અમે અનુભવ કરીને અચ્છા, એટલે હા, બરાબર. અને પાછા આપણા પરિવારના સદસ્ય ગણાય એટલે ખોટું માર્ગદર્શન તો નહીં જ આપે, એવી રીતે વિશ્વાસ મૂકી લીધો. બરાબર ને? તો યતીનભાઈ, તમે આ પ્રોડક્ટ માટે એમને શું માર્ગદર્શન, શું સલાહ આપેલી? એમને મેં કીધું હતું કે આ પેટવેટ વાપરો, સારી છે અને રિઝલ્ટ બી સારા છે. દૂધમાં વધારો થશે, પેટમાં વધારો થશે, ગાયની તંદુરસ્તી સારી રહેશે, ભેંસની તંદુરસ્તી સારી રહેશે, વજન ક્રિયા સારી રહેશે, ડૉક્ટરનો ખર્ચો બચી જશે. અને આ પેટવેટ એટલું સારું છે, તમારો દૂધમાં બી વધારો થશે તો આ પેટવેટનું બી એવું સારું એવું રિઝલ્ટ મળતું છે અને તમે ઘણા લોકોને કહી શકશો. આ નેટસપની જે પ્રોડક્ટ તમે વાપરી તે સાહેબ બતાવશો જરા? આ પ્રોડક્ટ વાપરી છે, બરાબર. ને એ પ્રોડક્ટનો ઉપયોગ તમે કઈ રીતે કરી છે? દિવસમાં કેટલી વાર આપતા હતા, કેટલું આપતા હતા, કેવી રીતે આપતા હતા? સવારે ને સાંજે એક ચમચી આપતા. પેલા સુમૂલ દાણા એમાં મિક્સ કરીને આપતા હતા, પછી કુસ્કો ને એ રીતે અમારે દેશી સવાર સાંજ આપતા હતા. બરાબર. સવાર. તો આ પ્રોડક્ટ વાપરવાથી તમને કોઈ ફાયદો થયો એવું લાગે છે? હા, ફાયદો થયો ને દૂધમાં ફાયદો થયો. તો એ તમે પેલો ડેરીમાં પણ ભરતા હશો? હા, ડેરી પર. હા, તો પેલી દૂધની સ્લીપ બી હશે ને? હા, દૂધની. તો એ જરાક બતાવશો કેટલું દૂધ વધ્યું, કેટલું ફેટ વધી? 1.5 લીટરનો વધારો થયો દૂધમાં અને ફેટમાં એ અમુક વખત ચડ ઉતાર થયા કરે અને કોઈ વખત સારું આવે, ફેટ પણ સારો આવે. તો આ જે તમે પ્રોડક્ટ વાપરી તો એની સામે જેટલા પૈસા ખર્ચ્યા એની સામે તમને સંપૂર્ણ વળતર મળ્યું, સંપૂર્ણ સંતોષ થયો? હા, સંતોષ થઈ. તો આ જે તમારો હમણાં વિડીયો ઉતરી રહેલો છે, તો તમારા જેવા બીજા પણ પશુપાલકો આ તમારો વિડીયો જોશે તો એ લોકોને તમે શું સલાહ આપશો, શું સંદેશ આપશો? આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે નહીં વાપરવી જોઈએ? હા, તો આ વાપરવું જોઈએ. પ્રોડક્ટ સારી છે, એનાથી દૂધમાં વધારો થાય, પેટમાં વધારો થાય અને જાનવર તંદુરસ્ત રહે અને ફાયદો થાય. તો દયાભાઈ, તમે લોકોએ અમને
આ વિડીયો ઉતારવા માટે જે સહકાર આપ્યો અને જે તમારો કિંમતી સમય ફાળવ્યો તે બદલ તમારો આભાર, ધન્યવાદ. તમારો પણ ધન્યવાદ સાહેબ. તમે